રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગમાં વોર્ડ નંબર 9માં સફાઈ અને ગટરના પ્રશ્નોને લઈ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા મીટિંગ સમયે સદસ્ય આકરા પાણીએ જોવા મળ્યા હતા, જેમાં વોર્ડ નંબર 9ના સદસ્ય ઇમરાન મિયા પીરઝાદા દ્વારા તંત્રને આ બાબતે પૂછવામાં આવતા તંત્રએ કહ્યું કે હાલ માણસો ઓછા છે, જેને લઈ સફાઈ કાર્ય નિયમિત થઈ શકતું નથી. તંત્ર સામે નગરપાલિકા સદસ્ય આકરા પાણીએ થઈ ગયા અને હાજર તંત્ર નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સામે સવાલ કર્યા કે જો નગરપાલિકા પાસે હાલ પૂરતો સ્ટાફ નથી તો આ કાગળ ઉપર માણસોના નામે લાખો રૂપિયાનો પગાર કેમ ચૂકવાય છે? આથી વોર્ડ નંબર 9ના સદસ્યએ સફાઈ અને સફાઈ કર્મચારીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ લગાવ્યા હતા. આ બાબતે તંત્રએ મૌન ધારણ કરી લેતા ઇમરાન મિયા પીરઝાદા દ્વારા તંત્રને આ પ્રશ્નોનો 5 દિવસમાં નિકાલ કરવા તેમજ લેખિતમાં જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રશ્ન જનરલ બોર્ડમાં મારે મૂકવો આ બોર્ડમાં આ પ્રશ્ન હું બોર્ડમાં મૂકું છું સાહેબ કે 24/3/2026 રોજ ચીફ ઓફિસર સાહેબને લેખિત સફાઈ કામદારોનો મહેકમ માટે બોર્ડની ફાળવણીની રજૂઆત મેં કરી છે, એની માહિતી મને અત્યાર સુધી કેમ નથી મળી? કોઈ જવાબ નથી આપતું, કોઈ જવાબ નથી આપતું. કલમ 52 મુજબ નગરપાલિકાના સદસ્ય તરીકે નગરપાલિકાના રેકોર્ડ જોવાને માહિતી મેળવવા મને સંપૂર્ણ અધિકાર છે, બરોબર. કલમ 87 મુજબ ચીફ ઓફિસરની જવાબદારી છે કે મને તેને બધા ડોક્યુમેન્ટ આપવા પડે. તો કેમ માહિતી છુપાવવામાં આવે? આપણે આ જે મુદ્દો હાલે છે ને એ પૂરા કરીએ. 100% મુદ્દો હાલે છે, 100% મુદ્દો હાલે છે. બધી સાચી વાત, બરોબર ને? જવાબ કેમ નથી મળતો? મુદ્દા પૂરા કરી પછી નથી જવાબ મળતો. જનરલમાં પૂછવાનું જનરલમાં પૂછશો કે સાહેબને એકને પૂછશો, બરોબર? સરકાર પ્રમુખશ્રી પાસે પણ છે, પ્રમુખને પણ પૂછું છું. ચીફ ઓફિસર સાહેબની સત્તા છે, તમે જે માંગો છો આ વસ્તુ સાહેબ મને માહિતી આપવામાં આવી. આમાં કોઈ ભ્રષ્ટાચાર છે શું છે? 200 માણસ ને 50 માણસો કામ 150 માણસ શું છે? કૌભાંડ કરો છો કઈ તમે શું છે? આનું મને સાહેબ 5 દિવસની અંદર જવાબ જોશે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.